ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની ઈપીએફઓ ક્ષેત્રીય કચેરી વટવા દ્વારા આણંદના વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થિત જીઆઈડીસીના એલિકોન હોલ ખાતે 19 તારીખે સાંજે 4 વાગ્યાના અરસામાં ગુજરાત સરકારના મહેસૂલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહેડાના મુખ્ય મહેમાન પદે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત પ્રાદેશિક કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરના લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે રૂપિયા 2400 કરોડની પ્રોત્સાહન સહાય સીધા વિતરણ કરવાના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત મહાનુભાવો અને ઉપસ્થિત લાભાર્થીઓએ નિહાળ્યું હતું। તેમજ આ તકે આણંદ અને ખેડા જિલ્લાના લાભાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી સંજયસિંહ મહેડાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે સફળતા માત્ર કલ્પના નહીં પણ પરિશ્રમથી મળે છે। આ જ ભાવના સાથે ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે। વિકસિત ભારતનું સપનું 4 મજબૂત સ્તંભો પર આધારિત છે, જેને વડાપ્રધાન શ્રીએ જ્ઞાન એટલે કે જી, ગરીબ વાય, યુવા એ, અન્નદાતા એન, નારી શક્તિ તરીકે ઓળખવામાં આવ્યું છે। જ્યારે ગરીબ સશક્ત અને યુવાનોને રોજગાર મળે, ખેડૂત સમૃદ્ધ થાય અને નારી શક્તિ આગળ વધે ત્યારે જ સમગ્ર સમાજ અને દેશ પ્રગતિ કરે છે। રોજગાર એ માત્ર આવકનું સાધન નથી, પણ તે આત્મવિશ્વાસ, ગૌરવ અને પરિવારને સુરક્ષા આપતું રાષ્ટ્ર નિર્માણનું શક્તિશાળી સાધન છે। વટવાની ક્ષત્રિય કચેરીના રિજિયોનલ પીએફ કમિશનર શ્રી યોગેન્દ્રસિંહ શેખાવત, અગ્રણી હેમલભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જોસાણી, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ઈપીએફઓના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગોમાં ફરજ બજાવતા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ये कार्यक्रम क्षेत्रीय कार्यालय वटवा द्वारा एक रीजनल लेवल पे आधारित एक प्रोग्राम कर रहे हैं, जो कि भारत सरकार की एक फ्लैगशिप स्कीम प्रधानमंत्री विकसित भारत रोजगार योजना के तहत आज हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा विज्ञान भवन नई दिल्ली में डायरेक्ट बेनिफिट ट्रांसफर के थ्रू 2400 करोड़ रुपए रिलीज किए जा रहे हैं। उसी का लाइव टेलीकास्ट और जो एम्प्लॉयर्स और एम्प्लॉयज़ को यहाँ पे आनंद जिले में और खेड़ा जिले में जिनको इसका लाभ मिला है, उनका हम सम्मान करने जा रहे हैं। उसी के लिए ये प्रोग्राम हम आज कर रहे हैं। थैंक यू वेरी मच।